સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો અને વીજ કંપનીના જે અધિકારીઓ હતા એમની વચ્ચે જે ઘર્ષણની ઘટના બની એ ઘટના બાદ એક જ પ્રશ્ન મોટા ભાગે ગુજરાતભરની અંદરથી ઉઠી રહ્યો હતો કે સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન રાજુ કરપડા આ તકે કેમ મૌન છે, ખેડૂતો માટે થઈને રાજુ કરપડાએ શું કર્યું અને આવા ઘણા બધા પ્રશ્નો જે છે ઉઠી રહ્યા હતા. પરંતુ રાજુ કરપડા અત્યાર સુધી આ જે આખી ઘટના હતી એને લઈને એમણે કોઈ માહિતી આપી ન હતી. પરંતુ અમે જ્યારે રાજુ કરપડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજુ કરપડાએ અમારી સાથે વાત કરતા આ બાબતને લઈને શું ખુલાસાઓ કર્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરેન્દ્રનગરના કોંઢમાં ખેડૂતો અને વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણની ઘટના બની એ બાદથી સતત રાજુ કરપડાને લઈને ઘણા બધા સવાલો જે છે ઉઠી રહ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમોમાં પણ એક જ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે રાજુ કરપડા ખેડૂતોના આ મુદ્દે જે સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન છે એ ખેડૂતોના મુદ્દે શા માટે મૌન સેવી રહ્યા છે. અને આ પ્રશ્ન લઈને જ્યારે અમે રાજુ કરપડા પાસે પહોંચ્યા અને રાજુ કરપડા સાથે આ બાબતને લઈને વાત કરી ત્યારે એમણે અમારી સાથે વાત કરતા આ વિષયને લઈને શું ખુલાસા કર્યા છે સાંભળીએ રાજુ કરપડાને. રાજુભાઈ, સુરેન્દ્રનગરના કોંઢની અંદર જે ઘટના બની છે દરેક જગ્યાએ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયાની અંદર પણ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે ખેડૂતો ઉપર આ પ્રકારે દમન કરવામાં આવે છે ત્યારે રાજુ કરપડા શા માટે મૌન થઈ રહ્યા છે? મહત્વની વાત એ છે કે આક્ષેપો કરનાર મને એવું લાગે છે કે આ વિસ્તારના ખેડૂતો એટલે ન હોઈ શકે કે જ્યારે પણ સરકારમાં આ વિસ્તારની જ્યારે હાઈ ટેન્શન લાઈન નીકળે છે ત્યારે વળતરની વાત લઈને રજૂઆત થઈ છે તે તમામ મિટિંગોમાં હું પોતે હાજર રહ્યો છું. 2 દિવસ પહેલા કોંઢ ગામના ખેડૂત આગેવાનો સાથે રાખી, ધારાસભ્ય સાથે રાખી મુખ્યમંત્રીને મળ્યા છીએ. 5 દિવસ પહેલા કૃષિ મંત્રીને પણ મળ્યા છીએ, નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ મળ્યા છીએ. ખૂબ હકારાત્મક જવાબો મળ્યા છે. વાત આખી જે બતાવવામાં આવે સોશિયલ મીડિયાના માધ્યમથી મને એવું લાગે છે કે ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ કરવાની જગ્યાએ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કોઈ કરતું હોય એવું દેખાય છે. આ 382 રૂપિયા કોંઢ ગામના ખેડૂતોને વળતર પેટે પ્રતિ મીટર નક્કી કરવામાં આવ્યા સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા. વાસ્તવિકતા એ છે ખેડૂતોની માંગણી છે કે જે 2021-22 મોરબી જિલ્લામાં વળતર ચૂકવવામાં આવ્યું 979 રૂપિયા એ મુજબ વળતર અમને મળવું જોઈએ અથવા એનાથી વધારે પણ 979 થી ઓછું નહીં. તો હું એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે જ્યારે હાઈ ટેન્શન લાઈન ખેડૂતના ખેતરમાંથી પસાર થતી હોય તો 100% ખેડૂતના જમીન સાથે પોતાના માં જેવા લાગણીના સંબંધો છે. જમીનની કિંમત હાઈ ટેન્શન લાઈન પસાર થવાથી ઘટે છે, આ વાત માની શકાય. પરંતુ સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય નહીં લેવાની ખરેખર આ વિસ્તારમાં જે સોશિયલ મીડિયાથી જે દેકારો કરવામાં આવે છે સરકાર સાંભળતી નથી, તો મને એવું લાગે છે કે આ વાત તદ્દન જૂઠી છે. એટલા માટે કે 2021 જે મોરબી જિલ્લાને આજે દાખલો આપવામાં આવે છે એ મુજબનું વળતરની માંગણી થઈ છે તો મોરબી જિલ્લામાં 2021 જ્યાં 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા પ્રતિ મીટર જંત્રીનો ભાવ હતો ત્યાં આજ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર 1050 રૂપિયા સુધી ભાવ કરી આપ્યો વળતર ચૂકવવામાં. મને એવું લાગે છે કે અગાઉ કચ્છમાં પણ જે ઓર્ડરો આજે ખેડૂતો જે ઓર્ડર બતાવી અને જે વળતર માંગી રહ્યા છે, જે કચ્છની સરખામણી કરે, મોરબીની સરખામણી કરે, અરવલ્લી જિલ્લાની સરખામણી કરે છે કે અમને આ મુજબ વળતર મળવું જોઈએ, તો અધર જિલ્લાની અંદર પણ આ સરકારે જ વળતર ચૂકવવા હુકમ કર્યા છે. તો મને એવું લાગે છે કે અહીંયા પણ જ્યારે અમે મુખ્યમંત્રી શ્રીને મળ્યા છીએ, મુખ્યમંત્રી શ્રીએ તરત જ કલેક્ટરને ફોન કર્યો છે. કલેક્ટરે ગઈકાલે આગેવાનો સાથે મીટિંગ પણ કરી છે. કેમ કરીને 382 રૂપિયામાંથી રકમ વધારી શકાય, કેમ કરીને ખેડૂતને ન્યાય અપાવી શકાય એના માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. પણ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા મૂંગા થઈ ગયા, રાજુ કરપડા બોલતા નથી. આજે સ્પષ્ટતા કરી દઉં કે 1 મહિનો નથી થયો જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા એને. અમારા વિસ્તારના 5 ફીડર એવા છે ખેતીવાડીના કે જે ફીડરની અંદર સિંગલ ફેઝ પાવર નહોતો આવતો,
એ ચૂંટણીના પરિણામને 1 મહિનો પૂરો નથી થયો પણ એ 5 ફીડરમાં સિંગલ ફેઝ પાવર ચાલુ થઈ ગયો છે. આજે ખેડૂતોને 8 કલાક ફૂલ લાઇટ મળે છે અને 16 કલાક સિંગલ ફેઝ લાઇટ વાડીએ મળે છે, જેમાં ફ્રીજ, ટીવી તમામ સંસાધનો ઇલેક્ટ્રિક ચાલી શકે. અહીંયા મોરસલ ડેમની વાત કરીએ, હું આ ચૂંટણીના રિઝલ્ટ પછીની વાત કરું છું. અમુક રાજકીય પાર્ટીના નેતાઓ જે આક્ષેપ કરે છે કે રાજુ કરપડા મૂંગા છે, એને કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 1 મહિનાની અંદર કેટલા કામ કર્યા છે. તો અમારા જ વિસ્તારની વાત કરીએ તો મોરસલ ડેમ માટે છેલ્લા 6 મહિનાથી કામ અટકાયેલું હતું. જે પાણીની લાઈન, સિંચાઈના પાણીની લાઈન જે નખાઈ રહી હતી સૌની યોજના મારફતે, એ 6 મહિનાથી રોકાયેલું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. રજૂઆત થઈ, રજૂઆતના પરિણામે 5 દિવસમાં કામ ચાલુ થયું ને આવનાર 1 અઠવાડિયામાં કામ પૂરું થઈ જશે. 8000 હેક્ટરથી વધારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. અમારો આ વિસ્તાર એવો છે, ઊંધી અડાળી જેવો ઢાળ છે. આ વિસ્તારની અંદરથી ખેડૂતો સ્થળાંતર કરી રહ્યા હતા. એની જગ્યાએ જે સ્થળાંતર કરીને બહાર ગયેલા ખેડૂતો આજે આ વિસ્તારમાં પાછા પરત પોતાના ગામડે આવવાના ચાલુ થયા છે. તો મને એવું લાગે છે કે અમે જે 1 સિઝન માંડ લઈ શકતા, એની જગ્યાએ અત્યારે 3 સિઝન લઈ શકીએ ને એટલું સિંચાઈનું પાણી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળે છે. માત્ર એક પાર્ટીના હું ભારતીય જનતા પાર્ટી સાથે છું ને એની પ્રશંસા કરું એવી વાત નથી. વિષય એ છે કે પરિણામો દેખાય છે, કામ દેખાય છે, અને જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થતો હોય તો સ્વાભાવિક છે ખેડૂતોની વાત અમે યોગ્ય પ્લેટફોર્મ પર મૂકીએ. મને ચોક્કસથી વિશ્વાસ છે કે કોંડ ગામના ખેડૂતોની જે માંગણી છે એ મુજબ પણ આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ માંગ સંતોષાશે અને મુખ્યમંત્રી શ્રી એમાં પણ ગંભીર ચર્ચા એમને કરી છે અને કલેક્ટરને સૂચના પણ આપી છે. જી. અને રાજુભાઈ, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જવાનું થયું ત્યારે તમે એવી તૈયારી દર્શાવી હતી કે સત્તા પક્ષમાં જઈશ તો ખેડૂતો માટે વધુ સારી રીતે કામગીરી કરી શકીશ. તો અત્યારે આપણે કોંઢની જો વાત કરીએ તો સત્તા પક્ષમાં હોવાનો શું લાભ મળી શક્યો છે? મેં જે વાત કરી હતી એ મુજબ મેં તમને કામો પણ ગણાવ્યા કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીની વાત હોય, પીજીવીસીએલના નાના મોટા પ્રશ્નની વાત હોય, જ્યાં સિંગલ ફેઝ લાઇટ નહોતી આવતી ત્યાં પૂરતો વીજ પુરવઠો અપાવવાની વાત હોય. હવે જે કોંઢવાળી વાત છે, તો દેશની અંદર સૌથી વધારે વળતર ચૂકવવા માટે 2017માં હુકમ જે થયો કે જ્યાં 22-25 રૂપિયા 30 રૂપિયા જંત્રીનો ભાવ હતો, ત્યાં લાકડિયાથી બરોડાની લાઈન જ્યારે 2017માં નખાતી ત્યારે કચ્છના ખેડૂતોને 20-22 રૂપિયા જંત્રીનો ભાવ પ્રતિ મીટર હતો, ત્યાં 1050 રૂપિયાનો હુકમ થયો છે. મારું એ પણ માનવું છે કે દેશના અલગ અલગ રાજ્યોમાં મેં આ વળતર ચૂકવાતા હોય જ્યારે હું લડતો ત્યારે પણ મેં એ અભ્યાસ કર્યો છે. તો કોઈ પણ જગ્યાએ બીજી કોઈ પાર્ટીની સરકાર હોય અને 1000 રૂપિયા પ્રતિ મીટર વળતર ચૂકવવાનો હુકમ થયો હોય, આવું માત્ર ગુજરાત એક રાજ્ય છે કે જ્યાં પ્રતિ મીટર 1000 રૂપિયાનું વળતર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચૂકવાય છે. આવનાર દિવસોમાં જ્યારે પણ ખેડૂતોની જમીનની કિંમત જે ઘટે છે હાઈ ટેન્શન લાઈન નાખવાથી, આવનાર સમયમાં એ ખેતરની કેટલી કિંમતમાં વધારો છે થઈ શકે એવું છે, શહેર કેટલું દૂર છે, જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર છે, આ બધો અભ્યાસ કરીને વળતર ચૂકવવા માટે સરકારની પૂર્ણ તૈયારી છે. પરંતુ મને એવું લાગે ખેડૂતોને ઉશ્કેરવા માટે, જેને કોઈ દિવસ પરિણામ મેળવું નથી, જેને ખેડૂતોને કોઈ દિવસ ફાયદો અપાયો નથી, એવા લોકો આજે ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરતા હોય આવું સ્પષ્ટ દેખાય છે. અને રાજુભાઈ, બીજો એક પ્રશ્ન છે કે કોણની જે ઘટના હતી ત્યારે વીજ કંપનીના જે અધિકારીઓ છે પોલીસ પ્રોટેક્શન સાથે ત્યાં આવે છે. તો સૌથી પહેલા તો ખેડૂતો સાથે વાતચીત કરવામાં પોલીસ પ્રોટેક્શનની જરૂર શા માટે ઊભી થઈ? અને પછી ખેડૂત જ્યારે પોતાનો એમનો દરવાજો છે બંધ કરીને તે તાળું લગાવી દે છે તો પોલીસ પોતે જ ત્યાં જઈને એ તાળું તોડે છે, પછી પોલીસ સાથે ઘર્ષણ થાય છે, ખેડૂતોની અટકાયત થાય છે. તો એક ખેડૂત નેતા તરીકે તમે આ ઘટનાને કઈ રીતે મૂલવો છો? મને એવું લાગે છે ખેડૂત અને પોલીસ વચ્ચે, પ્રશાસન વચ્ચે જે ખરેખર આગેવાનોએ મધ્યસ્થી કરી અને રસ્તો કાઢવો જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક આગેવાનો અને આ મધ્યસ્થી કરનાર લોકોનું મિસકોમ્યુનિકેશન છે. છેલ્લા 1.5 વર્ષથી આ કામ અટકાવેલું છે ખેડૂતોએ. સ્વાભાવિક છે કે અવારનવાર ખેડૂતો સાથે પ્રશાસને મિટિંગો કરી છે, કંપનીના સંચાલકોને પણ કલેક્ટરે બોલાવ્યા, ભૂતકાળમાં 2 થી 3 વખત અલગ અલગ હુકમ પણ થયા છે. તેમ છતાંય જ્યારે ખેડૂતો કામ કરવા દેવા પર રોક લગાવી ખેડૂત અડગ હતા તો સામે વીજ પુરવઠો પહોંચાડવો પણ કંપની માટે જરૂરી હતો.
તો આવા સમયે ખેડૂતોને સમજાવવાના ખૂબ પ્રયત્ન થયા છે. મેં પણ ખેડૂતોને જે તે આગેવાનો છે એને અપીલ કરેલી કે સામે વીજ પુરવઠો પહોંચાડવો જરૂરી છે. 1.5 વર્ષથી આ કામ આપણે રોકેલું છે. વળતર માટે સરકારની પૂર્ણ તૈયારી છે. તમામ જગ્યાએ સર્વે થઈ રહ્યો છે. એક ખેતરનો સર્વે થઈ રહ્યો છે. તો આ સમયે કામને અટકાવી અને કામ ન થવા દેવાની જગ્યાએ આગેવાનો સાથે રાખીને યોગ્ય વળતર અપાવશે આગેવાનો, એવી રીતે મધ્યસ્થી થાય અને આગેવાનો સાથે રાખીને સરકાર સાથે બેઠક કરી અને પોઝિટિવ સકારાત્મક પરિણામ આવે એ દિશામાં આગળ વધવું જોઈએ. જે દરવાજાના તાળું તોડવાના વિડીયો જે સામે આવ્યા છે, મને એવું લાગે કે કંઈક આગેવાનોનું મિસકોમ્યુનિકેશન છે. ખરેખર જે મધ્યસ્થી કરનાર લોકો છે એ ખેડૂતોને ઉશ્કેરતા હોય એવું દેખાય છે. એટલે તાળું તોડવાનો તો વિડીયો છે જ તે, તો એમાં ઉશ્કેરણી કઈ રીતે? જ્યારે કંપનીના અધિકારીઓ આજે ખેતરમાં આવવાના છે ખબર છે અને તાળું મારી, આ પહેલી ઘટના નથી કે એક વખત તાળું માર્યું છે. અહીંયાથી અગાઉ પોલીસ અને કંપનીના જે અધિકારીઓ છે આ 6 થી 7 વખત આ વાડીએથી પાછા ગયા છે. કલેક્ટર પાસેથી આ રજૂઆત પણ કલેક્ટરમાં થઈ છે. કંપની કોર્ટ સુધી પણ ગઈ છે. વાસ્તવિક ચિત્રથી ખરેખર ખેડૂતોને અલગ રાખી વાસ્તવિક ચિત્ર બતાવવામાં આવતું નથી. કંપની કોર્ટ સુધી ગઈ છે કે અમારું સમયસર કામ થતું નથી. કંપનીએ કોર્ટમાંથી અમુક હુકમો પણ લીધા છે કે અમારી જે સમય મર્યાદા હતી એમાં અમને કામ ખેડૂત પૂરું નથી કરવા દેતા. મારી વાત એ છે કે કંપનીની ફેવર કરીએ છીએ એવું નથી, પરંતુ ક્યાંય ને ક્યાંય સમય પ્રમાણે કામ પણ થવું જોઈએ અને ખેડૂતોને યોગ્ય વળતર પણ મળવું જોઈએ. આ આગેવાનની એક જવાબદારી બને અને એ જવાબદારીના ભાગરૂપે અમે સરકારમાં યોગ્ય રજૂઆત પણ કરી છે. સરકાર એના માટે ખરેખર નિર્ણય લેવાય તૈયાર છે અને કલેક્ટરને ગઈકાલે આગેવાનો સાથે બેઠક કરવાની સૂચના આપી છે અને કલેક્ટરે મિટિંગ કરી છે. અને રાજુભાઈ, કેમ કે હવે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો એટલે જે રીતે આપ કહી રહ્યા છો કે આગેવાનોની જવાબદારી છે, સાથે જ એ પણ જવાબદારી છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમને ખેડૂતોએ જ ખોબલે મત આપ્યા છે, કોંડ નું ધ્રાંગધ્રાની જે જિલ્લા પંચાયતની આપણે વાત કરીએ કે તાલુકા પંચાયતની, આ બંને બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના જ પ્રતિનિધિઓ હાલ ચૂંટાઈ આવ્યા છે. તો એ લોકોએ આ ખેડૂતો માટે પક્ષમાં કોઈ રજૂઆતો કરી છે કે કેમ? બિલકુલ. જ્યારે અમે રજૂઆત કરવા મુખ્યમંત્રી શ્રીને ગયા ત્યારે કોંડ ગામના આગેવાનો પણ સાથે હતા, તાલુકા પંચાયતના પ્રમુખ પણ સાથે હતા, સંગઠનના પદાધિકારીઓ પણ સાથે હતા અને ત્યાંના ધારાસભ્યો પણ અમારી સાથે હતા. એની પહેલા જ્યારે કલેક્ટરને અમે મળ્યા છીએ અને એ બાબતે ડિસ્કસ જ્યારે આજથી 10 દિવસ પહેલા થઈ છે ત્યારે પણ આગેવાનો સાથે હતા. મુદ્દાની વાત એ છે કે આગેવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એના માટે મહેનત કરે છે અને સરકાર તરફથી પણ પોઝિટિવ પરિણામ મળશે એ સ્પષ્ટ દેખાય છે. કંપની સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોના હિતમાં ઝડપથી સારી એવી રકમ ખેડૂતોને વળતર પેટે મળે એ દિશામાં આગળ કામ થાય. બિલકુલ રાજુભાઈ, અમે પણ એવી જ આશા રાખીએ કે જે પણ નિર્ણય છે તટસ્થ આવે ને સૌના હિતમાં આવે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો રાજુ કરપડા દ્વારા જે પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા છે, એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે? ખાસ કરીને ખેડૂતોનો આ બાબતને લઈને, રાજુ કરપડાની આ પ્રતિક્રિયાને લઈને શું મત છે અમને કમેન્ટ કરીને આપ ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.